પરંતુ અથાણા બનાવીએ અને પછી જો અંદર ફૂગ આવી જાય તો હાલમાં શિયાળાની મોસમમાં ઘણા બધા પ્રકારના મરચાઓ આવે છે અને લોકો ઘરે રહીને આ મરચાના અથાણા બનાવે છે. પરંતુ અમુક સમય થાય એટલે આ મરચામાં પણ ફૂગ ભરાઈ જાય છે. તો આ પાછળનું કારણ શું હશે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણો ખોરાક અથવા તો આમ કહીએ આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે ભાણાની અંદર જો આપણને અથાણું પાપડ નહીં મળે તો આપણું જે થાળી છે તે અધૂરી રહી જાય. ઘણા બધા લોકોને દરરોજ જ અથાણા તો જોઈએ જ. હવે જો અથાણા દરરોજ એક સરખા ખાવામાં આવે તો પણ નહીં ગમે. ઘણી વાર લોકો ઘરની અંદર જ રહી આવા અથાણા બનાવે છે કે જેનાથી ખાવાનો ટેસ્ટ તો બદલાય જ છે અને સાથે આપણો મૂડ પણ બદલાઈ જાય છે. પરંતુ અથાણા બનાવીએ અને પછી જો અંદર ફૂગ આવી જાય તો હાલમાં શિયાળાની મોસમમાં ઘણા બધા પ્રકારના મરચાઓ આવે છે અને લોકો ઘરે રહીને આ મરચાના અથાણા બનાવે છે. પરંતુ અમુક સમય થાય એટલે આ મરચામાં પણ ફૂગ ભરાઈ જાય છે. તો આ પાછળનું કારણ શું હશે? અથાણાના મરચામાં જો એકવાર ફૂગ ભરાઈ જાય તો પછી એનો ઉપયોગમાં પણ નહીં લેવાય. તો ફૂગ ન ભરાય એ માટે આપણે શું કરવું જોઈએ? જ્યારે તમે ઘરે રહીને આ આથેલા મરચાં બનાવવા ઈચ્છતા હો તો નાની નાની વાતો ઉપર ધ્યાન નથી આપતા. હવે આ જ કારણ છે કે ફૂગ આવશે અને મરચાં ચીકણા થઈ જશે. જો તમે મરચાં અથવા ઈચ્છી રહ્યા હોય તો આ ટિપ્સ તમારે ફોલો કરવી જોઈએ, જેનાથી 12 મહિના તમારા મરચાં સરસ રહેશે. હવે આના માટે તમને જોઈશે 1 કિલો લીલા મરચાં, 8 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી મેથીના દાણા, 1 ચમચી જીરું, 5 થી 7 ચમચી રાઈ અને તેલ. આ સાથે હળદર, લાલ મરચું, હિંગ અને લીંબુ. હવે તમારે શું કરવાનું છે? જ્યારે પણ તમે આથેલા મરચાં બનાવવા ઈચ્છતા હો તો સૌથી પહેલા મરચાંને ધોઈ કાઢો. પછી એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દો. હવે આ તેલ જેવું ગરમ થઈ જાય એટલે અંદર વરિયાળી, મેથી અને જીરું નાખી દો. ધીમા ગેસે આ જે મસાલો છે એને 1 થી 2 મિનિટ થવા દેજો. મસાલાનો જેવો રંગ બદલાઈ જાય એટલે રાઈ નાખી દો. હવે આ મસાલાને તમારે એક પ્લેટમાં કાઢી લેવાનું છે. મસાલા ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં કાઢી અને ગ્રાઇન્ડ કરો. ફરીથી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો અને એને તેલ ગરમ થઈ જાય એટલે ફરીથી એને ઠંડુ કરો. હવે મિક્સર જારમાં તમારે હળદર, કાશ્મીરી લાલ મરચું, મીઠું અને હિંગ નાખી દેવાનું છે. હવે મિક્સરને ફેરવી કાઢો અને મિશ્રણ જે રેડી થઈ ગયું છે એની અંદર તેલને એડ કરી દો. હવે આ જે મસાલો બનીને તૈયાર થઈ ગયો છે એને કાપેલા મરચામાં ભરી દો. તમારે આથેલા મરચાંને લાંબા સમય સુધી જો ફ્રેશ રાખવા હોય તો એમાં લીંબુના નાના નાના કટકા કરીને ઉમેરી દો અને પછી જ એને કાચની બરણીમાં ભરી દો. તમે બરણીમાં જ્યારે અથાણા મૂકો છો, આ લીલા મરચાં મૂકો છો ત્યારે વચ્ચે વચ્ચે તમારે આ લીંબુને મૂકવાના છે. પછી તમારે અડધી ચમચી સફેદ સરકાને એડ કરી દેવાનું છે. બસ આ એક એવી નાની ટિપ્સ છે જેની મદદથી આખું વર્ષ તમારે આથેલા મરચાં સારા રહેશે અને ખાવામાં પણ મજા આવશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.